નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવી છે આવતીકાલ માટે બજારના મહત્વના લેવલની અને 3 મહત્વની કંપનીઓના આવેલા પરિણામની। પણ એ પહેલાં આજના બજાર વિશે ચર્ચા કરી લઈ તો આજે 4 મે 2026ના રોજ ભારતીય શેર બજારે શુક્રવારના શાર્પ સેલ ઓફ બાદ એક શાનદાર રિકવરીને તેજી દર્શાવી છે। સત્રની શરૂઆતમાં નિફ્ટી 24,300ની સપાટીની ખૂબ જ નજીક પહોંચી ગઈ હતી। જોકે દિવસ દરમિયાન પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું। તેમ છતાં નિફ્ટી 24,119 એટલે કે 121 પોઈન્ટના વધારા સાથે અને સેન્સેક્સ 77,279 એટલે કે 355 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યા છે। બજારમાં તેજી પાછળના મુખ્ય કારણોમાં જે એપ્રિલ મહિનાના ઉત્સાહજનક ઓટો વેચાણના આંકડા, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને રાજકીય સ્થિરતાના સકારાત્મક સંકેતો એટલે કે જે બીજેપીની સરકારના જે બંગાળમાં અને અન્ય રાજ્યોમાં જે સરકાર બની છે તેના સંકેતો। વ્યાપક બજારમાં પણ સારો સપોર્ટ મળ્યો છે, જેમાં નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.5% વધારા સાથે બંધ રહ્યા છે। આજના સત્રમાં સ્ટોક સ્પેસિફિક એક્શન ખૂબ જ દમદાર રહી હતી। અદાણી પોર્ટ્સ અને અદાણી સ્પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન 5.5% ઉછળીને 1742 રૂપિયા ઉપર પહોંચ્યો છે, જેનું મુખ્ય કારણ કંપનીના કાર્ગો વોલ્યુમમાં 15%નો વધારો છે। આ ઉપરાંત ભેલના શેરમાં પણ 7.5 થી 8%થી વધુનો જબરદસ્ત ઉછાળો આવ્યો છે, જેણે ક્વાર્ટર ફોરના શાનદાર નાણાકીય પરિણામો રજૂ કર્યા છે। આજના દિવસે 180થી વધુ શેરોએ બીએસસી ઉપર પોતાની 52 વીકની હાઈ સપાટી બનાવી છે, જેમાં અદાણી ગ્રીન એનર્જી, સિમન્સ અને બજાજ ઓટો જેવા અગ્રણી શેરો સામેલ છે। બીજી બાજુ ભારતીય એરટેલ 3.5%ના 3.16%ના ઘટાડા સાથે સૌથી મોટો લૂઝર રહ્યો, જ્યારે કોટક મહિન્દ્રા બેંક સારા પરિણામો છતાં 3% જેટલો ઘટ્યો હતો। સન ટીવી નેટવર્કના શેરમાં પણ 5.5%નો ઘટાડો જોવા મળ્યો હતો। સેક્ટરલ મોરચે નજર કરીએ તો નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 1%ના વધારા સાથે સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સેક્ટર બન્યું, જે રિયલ્ટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફાર્મા શેરોમાં પણ 0.5%થી 1% સુધીનો ઉછાળો જોવા મળ્યો। આની સામે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 1%ના ઘટાડા 1 થી 0.5%ના ઘટાડા સાથે નબળો રહ્યો હતો। અને અન્ય મહત્વના સમાચારોમાં વોડાફોન આઈડીના શેરમાં જે 3%નો વધારો છે, કારણ કે ટેલિકોમ વિભાગે એજીઆર લેણા ઘટાડીને 64,046 કરોડ કર્યા છે। આના ઉપર પણ આપણે સરસ વિગતવાર માહિતી સાથેનો વિડીયો બનાવ્યો છે, જે આપણે યુટ્યુબ ચેનલમાં છે, તો તે પણ ખાસ જોઈ લેજો। જે મિત્રો વોડાફોનમાં શેરમાં રોકાણ કરેલું છે કે કરવા ઈચ્છે છે તેમણે વિડીયો ખાસ જોઈ લો। એકંદરે આજના સત્રે રોકાણકારોના સેન્ટિમેન્ટને મજબૂત ટેકો આપ્યો છે અને બજારે એક સકારાત્મક વલણ જાળવી રાખ્યું છે। હવે વાત કરીએ જલ્દીથી પરિણામોની, તો સૌપ્રથમ પબ્લિકનો ફેવરેટ છે ટાટા ટેકનોલોજી। કંપનીની આવક માર્ચ 2026 ક્વાર્ટરમાં 1572 કરોડ રહી છે, જે ડિસેમ્બર 2025ના 1365 કરોડની સામે 15%નો ક્વાર્ટર ઓન ક્વાર્ટર અને માર્ચ 2025ના ક્વાર્ટરના 1285 કરોડની સામે 22.3%નો યર ઓન યર વૃદ્ધિ દર્શાવે છે। વાર્ષિક ધોરણે કુલ આવક 5,505 કરોડ રહી છે, જે ગયા નાણાકીય વર્ષના 5,168 કરોડની સરખામણીએ 6.5%નો વધારો દર્શાવે છે। નફાની વાત કરીએ તો માર્ચ 2026માં ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 204 કરોડ રહ્યો છે, જે ડિસેમ્બર 2025ના ક્વાર્ટરમાં માત્ર 6.64 કરોડની સરખામણીએ જંગી ઉછાળો અને ગયા વર્ષના સમાન ક્વાર્ટરના 188 કરોડની સરખામણીએ 8%નો વાય ઓન વાય વધારો દર્શાવે છે, એટલે કે યર ઓન યર। જોકે સમગ્ર નાણાકીય વર્ષ 2025-26 માટેનો ચોખ્ખો નફો 546 કરોડ રહ્યો છે, જે FY25ના 676 કરોડની સરખામણી 19%ની નરમાઈ દર્શાવે છે, જેનું મુખ્ય કારણ છે વધેલા ખર્ચ અને એક્સપેન્ડેન્શિયલ આઇટમ। આની અસર આ નફામાં આવી છે। રોકાણકારો માટે પ્રોત્સાહક બાબત એ છે કે કંપનીના બોર્ડે ₹2ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેર ઉપર 8.35 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ અને 3.35 રૂપિયાનું વન ટાઈમ સ્પેશિયલ ડિવિડન્ડ મળી અને કુલ ₹11.70 પ્રતિ શેર ડિવિડન્ડની ભલામણ કરી છે, જે વાર્ષિક સંતોષકારક નાણાકીય પ્રદર્શનને છતું કરે છે। હવે વાત કરીએ બીજી કંપનીની, એટલે કે મણાપુરમ ફાઇનાન્સ। મણાપુરમ ફાઇનાન્સ લિમિટેડના માર્ચ 2026ના ક્વાર્ટરના પરિણામો ખૂબ જ શાનદાર રહ્યા છે, જેમાં કંપનીએ ત્રિમાસિક અને વાર્ષિક ધોરણે મજબૂત નફો નોંધાવ્યો છે। માર્ચ 2026 ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક 2,625.58 કરોડ હતી, જે ડિસેમ્બર 2025ના 2,358 કરોડની સરખામણી 11.3% અને માર્ચ 2025ના ક્વાર્ટરના 2,362 કરોડની સરખામણી 11.1%નો વધારો દર્શાવે છે। નફાની વાત કરીએ તો માર્ચ 2026માં ક્વાર્ટરમાં કંપનીનો નફો 404 કરોડ રહ્યો છે, જે ડિસેમ્બર 2025ના 238 કરોડની સરખામણીએ 69.60%નો જંગી ઉછાળો અને માર્ચ 2025ના ક્વાર્ટરના 203 કરોડના નુકસાન સામે ખૂબ જ મોટો સુધારો છે। જોકે સમગ્ર નાણાકીય વર્ષ 2025-26 માટે કંપનીનો કુલ નફો 993 કરોડ રહ્યો છે, જે FY25ના 1203 કરોડની સરખામણીએ 17.5%નો ઘટાડો દર્શાવે છે। ક્વાર્ટરના અંતે કંપનીનું બેઝિક EPS 4.77 રહ્યું છે, જે ડિસેમ્બર 2025ના 2.82 અને માર્ચ 2025ના -2.40ની સરખામણીએ નોંધપાત્ર સુધારો દર્શાવે છે। હવે વાત કરી લઈ પેટ્રોનેટ એલએનજીની, તો માર્ચ 2026ના ક્વાર્ટરના પરિણામો મિશ્ર રહ્યા છે, જેમાં ત્રિમાસિક ધોરણે આવકમાં ઘટાડો થયો હોવા છતાં નફામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે। માર્ચ 2026ના ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક 9,642.30 કરોડ રહી છે, જે ડિસેમ્બર 2025ના 11,370 કરોડની સરખામણીએ 15.2% ક્વાર્ટર ઓન ક્વાર્ટર અને માર્ચ 2025ના ક્વાર્ટરના 12,503 કરોડની સરખામણીએ 22.9% ઘટી છે।
સમગ્ર નાણાકીય વર્ષ 2025-26 માટે કુલ આવક 44,358.98 કરોડ રહી છે, જે FY25ના 51,755 કરોડની સરખામણીએ ઓછી છે. જો કે નફાની વાત કરીએ તો માર્ચ 2026 ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો શેર ઓફ જોઈન્ટ વેન્ચર્સ પછી 1,370 કરોડ રહ્યો છે, જે ડિસેમ્બર 2025ના 879 કરોડની સામે 57.6% ક્વાર્ટર ઓન ક્વાર્ટર અને માર્ચ 2025ના 1,094 કરોડની સામે 25%નો મજબૂત ઉછાળો દર્શાવે છે. સમગ્ર નાણાકીય વર્ષ માટેનો નફો 3,912 કરોડ રહ્યો છે, જે FY25ના 3,972 કરોડની સરખામણીએ નજીવો જ ઓછો છે. રોકાણકારો માટે પ્રોત્સાહક બાબત એ છે કે કંપનીના બોર્ડે 10 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર ઉપર 3 રૂપિયાના ફાઇનલ ડિવિડન્ડની ભલામણ કરી છે. હવે વાત કરી લઈએ આવતીકાલની, તો આવતીકાલે એટલે કે 5 મે 2026 રોજ ભારતીય શેર બજારમાં ટ્રેડિંગ સેશન દરમિયાન સાવચેતીપૂર્વકની પરંતુ સકારાત્મક ચાલ જોવા મળી શકે છે. બજારના ટેકનિકલ આઉટલુક મુજબ નિફ્ટી 50 માટે 23,800 થી 24,300ની રેન્જ અત્યંત મહત્વપૂર્ણ છે. જો નિફ્ટી 24,300ની સપાટીને પાર કરી મજબૂતી મેળવે છે તો નજીકના ભવિષ્યમાં 24,600 થી 24,800 સુધીના લેવલ જોવા મળી શકે છે. જોકે દૈનિક ચાર્ટ ઉપર લાંબી ઉપલી શેડો સાથે નાની બુલિશ કેન્ડલ બની હોવાથી બજારમાં ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ અથવા થોડું કોન્સોલિડેશન થવાની પણ પૂરેપૂરી શક્યતા છે. વૈશ્વિક પરિબળો, ક્રૂડ ઓઇલના ભાવમાં રહેલી રાહત અને વિવિધ કંપનીઓના ઉત્સાહજનક ક્વાર્ટર 4ના પરિણામો રોકાણકારોનો ઉત્સાહ જાળવી રાખવામાં મદદ કરશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમ અને સ્થાનિક રાજકીય પરિસ્થિતિઓની પણ બજાર ઉપર મિશ્ર અસર રહી શકે છે. એકંદરે બજારનો અંડરલાઇન ટ્રેન્ડ હજુ પણ હકારાત્મક કે સકારાત્મક છે, પરંતુ ઊંચી વોલેટિલિટીની શક્યતાને જોતા રોકાણકારો હોય કે ટ્રેડર મિત્રોએ સ્ટોપ લોસ સાથે સાવચેતીપૂર્વકનો અભિગમ અપનાવવો જોઈએ અને કોઈપણ પ્રકારના ઉતાવળા નિર્ણય લેવાને બદલે બજારના સપોર્ટ અને રેઝિસ્ટન્ટ લેવલ ઉપર બરાબર નજર રાખવી જોઈએ. હવે વિડીયોના અંતે તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી કે આ વિડીયોમાં આપવામાં આવેલી તમામ માહિતી માત્ર શૈક્ષણિક અને માહિતીના હેતુ માટે છે. આ કોઈ ખરીદ વેચાણ માટેની સત્તાવાર ભલામણ નથી. શેર બજારમાં રોકાણ કરવું જોખમકારક છે. કૃપા કરીને કોઈ પણ રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ અવશ્ય લેવી, એમ કે અમે કે અમારી ચેનલ કોઈપણ પ્રકારના નાણાકીય નુકસાન માટે જવાબદાર રહેશું નહીં. જો તમને આ વિડીયો આપેલી માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો તેમજ અન્ય રોકાણકારો સાથે શેર કરો અને શેર બજારના આવા જ સચોટ સમાચાર અને દૈનિક અપડેટ્સ માટે આપણી માર્કેટ બોલીની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ખાસ બેલ આઇકોન દબાવી દેજો. જો તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આ વિડીયો વિશે કે આવેલા પરિણામો વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં અવશ્ય પૂછજો. આભાર. જોડાયેલા રહેજો.